નમસ્કાર મિત્રો, દવાખાનાના શાંત ઓરડામાં મશીનનો અવાજ ધીમો પડી રહ્યો હતો. રમણીકલાલની લાડકવાઈ દીકરી આરોહી અંતિમ શ્વાસ લઈ રહી હતી. એણે ધ્રુજતા હાથે પિતાનો હાથ પકડ્યો, એમને પોતાની સાવ નજીક ખેંચ્યા અને કાનમાં માત્ર 5 શબ્દો કહ્યા. એ 5 શબ્દો સાંભળતા જ રમણીકલાલના પગ નીચેથી જમીન ખસી ગઈ અને તેઓ ત્યાં જ જમીન પર બેસીને ફૂટીને રડી પડ્યા. હજુ તો એ કંઈ સમજે કે બોલે ત્યાં જ મશીનમાંથી સીધો અવાજ આવ્યો. પીપ. આરોહીના શ્વાસ કાયમ માટે થંભી ગયા હતા. આખરે એવું તો શું કહ્યું હશે દીકરીએ મરતા પહેલા? આ સવાલ રમણીકલાલના મગજમાં હથોડાની જેમ વાગી રહ્યો હતો. એકદમ શાંત થઈ ગયેલી દીકરીને જોઈને રમણીકલાલનો ભૂતકાળ તેમની આંખો સામે તરવરવા લાગ્યો. 3 વર્ષ પહેલાની વાત છે. કાપડના મોટા વેપારી રમણીકલાલ અને તેમના પત્ની યશોદાબેન માટે તેમની એકને એક દીકરી આરોહી એમની આખી દુનિયા હતી. દ્રશ્ય એવું હતું કે મોટા અને સુંદર વૃંદાવન બંગલાના આંગણામાં આરોહી હસતી રમતી હોય અને એના ચહેરા પરનું સ્મિત જોઈને રમણીકલાલ પોતાનો આખો દિવસનો થાક ભૂલી જતા. આરોહી ખૂબ જ સંસ્કારી, પ્રેમાળ અને ભોળી હતી. પિતાએ ક્યારેય એની આંખમાં આંસુ નહોતા આવવા દીધા. સમય વહેતો ગયો અને આરોહી મોટી થઈ ગઈ. એના માટે એક ખૂબ જ સારો પ્રસ્તાવ આવ્યો. છોકરાનું નામ દેવાંગ હતું. દેવાંગ દેખાવે ખૂબ જ શાંત, મિલનસાર અને સમજુ લાગતો હતો. પહેલી જ મુલાકાતમાં દેવાંગે રમણીકલાલનું દિલ જીતી લીધું હતું. મારા ઘરે દીકરો નથી, પણ ભગવાને મને જમાઈના રૂપમાં દીકરો જ આપ્યો છે, રમણીકલાલે યશોદાબેનને અરખથી કહ્યું હતું. પિતાના વિશ્વાસ અને પ્રેમથી જ આરોહી અને દેવાંગના ધામધૂમથી લગ્ન થયા. લગ્ન મંડપનું દ્રશ્ય એવું હતું કે ચારે બાજુ રોશની હતી અને રમણીકલાલે પોતાની દીકરીને ખુશી ખુશી સાસરે વળાવી હતી. દીકરીને કોઈ કમી ના પડે એટલે રમણીકલાલે પોતાની નવી દુકાનની ચાવી પણ જમાઈ દેવાંગના હાથમાં સોંપી દીધી. તેમને દેવાંગ પર આંધળો વિશ્વાસ હતો. લગ્નનું પહેલું વર્ષ ખૂબ જ સુખ અને શાંતિમાં પસાર થયું. બધું જ એકદમ બરાબર ચાલી રહ્યું હતું. પણ કહેવાય છે ને કે ક્યારેક સૌથી શાંત દરિયામાં જ સૌથી મોટું તોફાન આવતું હોય છે. એક દિવસ રાતના 2 વાગ્યા હતા. દ્રશ્ય એવું હતું કે બારીની બહાર આકાશમાં જોરદાર વીજળી કડાકા કરી રહી હતી અને ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. આખા ઘરમાં ઘોર અંધારું હતું. અચાનક બંગલાની ડોરબેલ એક ધારી વાગવા લાગી. કોઈ બહુ ઉતાવળમાં દરવાજો ખખડાવી રહ્યું હતું. રમણીકલાલ સફાળા જાગી ગયા. એમણે ચશ્મા પહેર્યા અને ધીમા પગલે દરવાજા પાસે ગયા. જેવો એમણે લાકડાનો મોટો દરવાજો ખોલ્યો, સામેનું દ્રશ્ય જોઈને એમના શ્વાસ અધ્ધર થઈ ગયા. દરવાજા પર એમની લાડકવાઈ દીકરી આરોહી ઊભી હતી. એ સંપૂર્ણપણે વરસાદમાં ભીંજાયેલી હતી. એના કપડા પર કાદવ લાગેલો હતો, વાળ વિખરાયેલા હતા અને આંખો લાલ ચોળ હતી. એ ડરના માર્યા ધ્રુજી રહી હતી. આરોહી, બેટા તું અડધી રાત્રે અહીં શું કરે છે? રમણીકલાલે ગભરાઈને પૂછ્યું. આરોહી રડતા રડતા પિતાને ભેટી પડી. પિતાજી, દેવાંગ. એ દેવાંગ બહુ જ એને મારી સાથે. આરોહી ડુસકા ખાતી કંઈક કહેવા જઈ રહી હતી. એના ચહેરા પર ભયંકર ડર હતો. પણ હજુ તો આરોહી પોતાની વાત પૂરી કરે ત્યાં જ બંગલાના દરવાજા પાસે એક કાળા રંગની ગાડી આવીને જોરથી ઊભી રહી. ગાડીની તેજ લાઈટ આરોહી અને રમણીકલાલના ચહેરા પર પડી. ગાડીનો દરવાજો ખુલ્યો અને તેમાંથી દેવાંગ બહાર આવ્યો. પરંતુ આ વખતે દેવાંગના ચહેરા પર એ જૂની શાંતિ કે શરમ નહોતી. એના ચહેરા પર એક ભયાનક અને ક્રૂર સ્મિત હતું. એણે ધીમા અને ડરામણા અવાજે કહ્યું, સસરાજી, આરોહીને રાત્રે ઊંઘમાં ચાલવાની બીમારી છે. રમણીકલાલની આંખોમાં ક્રોધ અને મૂંઝવણ બંને એકસાથે ઉમટી પડ્યા હતા. શું બકે છે તું દેવાંગ? મારી દીકરીને ક્યારેય ઊંઘમાં ચાલવાની કોઈ બીમારી નહોતી. રમણીકલાલે ઊંચા અને કડક અવાજે કહ્યું. વરસાદનો અવાજ પણ એમના ગુસ્સા આગળ ધીમો લાગતો હતો. દેવાંગના ચહેરા પરના હાવભાવ સંપૂર્ણપણે બદલાઈ ગયા. પેલા ડરામણા સ્મિતની જગ્યાએ હવે એક લાચાર, થાકેલા અને દુઃખી પતિનો ચહેરો આવી ગયો. તેણે પોતાના ખિસ્સામાંથી એક કાગળ અને દવાની એક નાની બોટલ કાઢી. સસરાજી, મને માફ કરજો કે મેં તમને આ વાત પહેલાં ન જણાવી. લગ્નના થોડા મહિનાઓ પછી આરોહીને માનસિક તણાવ શરૂ થઈ ગયો હતો. આ જુઓ, શહેરના સૌથી મોટા ડોક્ટરની દવાઓ
એને વારંવાર ભ્રમ થાય છે કે કોઈ એને મારવા માંગે છે. આજે રાત્રે પણ એ ઊંઘમાંથી અચાનક ઉઠી દરવાજો ખોલીને ધોધમાર વરસાદમાં ભાગવા લાગી. હું તો માંડ એને શોધતો અહીં સુધી પહોંચ્યો છું. દેવાંગનો અવાજ એકદમ શાંત અને નમ્ર હતો, જાણે કોઈ અદ્રશ્ય નાટકનો શ્રેષ્ઠ કલાકાર હોય. દરવાજા પાસેનું આ ઘોઘાટ સાંભળીને યશોદાબેન પણ જાગીને બહાર આવી ગયા. પોતાની વાલસોઈ દીકરીની આવી દયનીય અને ખરાબ હાલત જોઈને એમની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. એમણે દોડીને આરોહીને ગળે લગાવી લીધી. મારી દીકરી, બેટા તને શું થયું છે? તું આટલી બધી કેમ ધ્રુજે છે? આરોહી ડૂસકા ખાતી હતી. એણે માંડ પોતાના કાપતા ઓઠ ફફડાવ્યા. માં, આ માણસ, આ દવા, બધું જ ખોટું છે. મને બચાવી લો માં. પણ એના અવાજમાં એટલી બધી ધ્રુજારી અને ડર હતો કે એના શબ્દો કોઈને સ્પષ્ટ સંભળાયા નહીં. ઉપરથી દેવાંગે બતાવેલી દવાની બોટલ અને ડોક્ટરનો કાગળ જોઈને યશોદાબેન પણ મૂંઝાઈ ગયા. મમ્મીજી, હું એની દિવસ રાત કેટલી સેવા કરું છું, પણ એ બીમારીના કારણે મારી કોઈ વાત માનતી નથી. ચાલો આરોહી, ઘરે ચાલો. કાલે સવારે આપણે ફરીથી ડોક્ટર પાસે જઈશું અને નવી દવા લાવીશું. દેવાંગે આગળ વધીને મજબૂતીથી આરોહીનો હાથ પકડ્યો. આરોહીએ ઝટકાથી પોતાનો હાથ છોડાવ્યો અને પોતાના પિતા સામે કરુણ નજરે જોવા લાગી. એની રડતી આંખો કહી રહી હતી કે પિતાજી, મને અહીંથી ન જવા દો. પણ રમણીકલાલનું મન બે ભાગમાં વેચાઈ ગયું હતું. એક તરફ પોતાની વાલી દીકરીનો અકળાવનારો ભય અને બીજી તરફ જમાઈ દેવાંગનો સીધો સાધો ચહેરો, દવાની બોટલ અને ડોક્ટરના કાગળિયા. સમાજની લાજ અને જમાઈ પરના આમના આંધળા વિશ્વાસને કારણે રમણીકલાલે એક ભયંકર ગેરસમજનો શિકાર બની ગયા. બેટા આરોહી, દેવાંગ તારો પતિ છે. એ તારું ખરાબ થોડું છે. તું અત્યારે બીમાર છે. જા બેટા, ઘરે જા. કાલે સવારે હું જાતે આવીને ડોક્ટર સાથે વાત કરીશ. રમણીકલાલે ભારેઈએ દીકરીને સમજાવતા કહ્યું. ત્યાંનું દ્રશ્ય ખૂબ જ હૃદયદ્રાવક હતું. આરોહી નિરાશ થઈ ગઈ. પોતાનો કોઈ જ સહારો ન મળતા તે રડતી રડતી ધીમા પગલે દેવાંગ સાથે ગાડીમાં બેસી ગઈ. ગાડીની લાઇટ વરસાદના ઘોર અંધકારમાં ધીમે ધીમે ગાયબ થઈ ગઈ. પણ રમણીકલાલને અંદરથી કંઈક અજુગતું લાગી રહ્યું હતું. એમનું હૃદય કોઈ અજાણ્યા ડરથી ધડકી રહ્યું હતું. આખી રાત એમને પથેરીમાં પડખા ફસ્યા પણ ઊંઘ ન આવી. બીજા દિવસે સવારે સૂરજ ઉગતાની સાથે જ રમણીકલાલને ચેન ન પડ્યું. તેઓ કોઈને કહ્યા વગર જ પોતાની ગાડી લઈને સીધા દેવાંગના ઘરે પહોંચ્યા. પણ ત્યાંનું દ્રશ્ય જોઈને એમના હોશ ઉડી ગયા. ઘરનો લાકડાનો મુખ્ય દરવાજો અડધો ખુલ્લો હતો. તેઓ ઝડપથી અંદર ગયા. આખું ઘર એકદમ સુનસાન હતું. ડ્રોઈંગ રૂમમાં સામાન વેરવિખેર પડ્યો હતો. ખુરશીઓ ઊંધી પડી હતી. જમીન પર કાચનો એક ગ્લાસ તૂટેલો પડ્યો હતો અને એની બરાબર બાજુમાં લોહીના 2-3 તાજા ટીપા પડેલા હતા. આરોહી, દેવાંગ, રમણીકલાલે મોટેથી બૂમ પાડી, પણ આખા ઘરમાંથી કોઈ અવાજ ન આવ્યો. તેઓ ગભરાઈને દોડીને બેડરૂમમાં ગયા. ત્યાં પણ કોઈ નહોતું. પણ પલંગની બાજુમાં રહેલો મોટો કબાટ ખુલ્લો હતો. અંદરથી રમણીકલાલની નજર એક લાલ રંગની ફાઇલ પર પડી. આ એ જ ફાઇલ હતી જેમાં એમણે દેવાંગને પોતાની નવી દુકાનના કાગળિયા ભેટમાં આપ્યા હતા. તેમણે ધ્રુજતા હાથે એ લાલ ફાઇલ હાથમાં લીધી અને ખોલી. અંદરના કાગળો વાંચતા જ એમના પરસેવો છૂટી ગયો. એમના પગ નીચેથી જમીન સરકી ગઈ અને આંખો ફાટી ગઈ. ફાઇલમાં દુકાનના કાગળો નહોતા, પણ એવા દસ્તાવેજો હતા જે સાબિત કરતા હતા કે દેવાંગ તો પહેલેથી જ કોઈ બીજી સ્ત્રી સાથે પરણેલો હતો. અને આ કાગળોમાં આરોહીના નામે એક બહુ મોટી વીમા પોલિસી પણ હતી, જેમાં સ્પષ્ટ લખ્યું હતું કે આરોહીના મૃત્યુ પછી કરોડો રૂપિયાની બધી જ રકમ માત્ર દેવાંગને મળવાની હતી. રમણીકલાલની ધ્રુજતા હાથમાંથી પેલી લાલ ફાઇલ છટકીને સીધી જમીન પર પડી ગઈ. દગાનો આ ભયંકર પુરાવો જોઈને એમના પગ નીચેથી જાણે આખી જમીન ખસી ગઈ. જમીન પર પડેલા લોહીના તાજા લાલ ટીપા જાણે એમને ચીડવી રહ્યા હતા. ઘરમાં એવી સંસાર જેવી શાંતિ હતી કે પોતાના શ્વાસનો અવાજ પણ એમને ડરાવી રહ્યો હતો. હજુ તો તેઓ આ આઘાતમાંથી બહાર આવે ત્યાં જ આખા સુનસાન ઘરમાં અચાનક ફોનની ઘંટડીના અવાજે રમણીકલાલના હૃદયના ધબકારા વધારી દીધા. આ ખાલી ઘરમાં અત્યારે કોનો ફોન હોઈ શકે?
ડ્રોઈંગ રૂમના એક ખૂણામાં પડેલા કાળા રંગના લેન્ડલાઇન ફોનની લાલ લાઇટ સતત ઝબકી રહી હતી. રમણીકલાલ ભારે પગલે ધીમે ધીમે ફોન તરફ આગળ વધ્યા. એમણે ડરતા ડરતા રિસીવર ઉઠાવ્યું અને કાપતા અવાજે કહ્યું, હેલો. સામેથી આવતો અવાજ સાંભળીને એમનું લોહી થીજી ગયું. કેમ સસરાજી, રાતની ઊંઘ ઉડી ગઈ ને? કબાટમાં મૂકેલી પેલી લાલ ફાઇલ તો મળી જ ગઈ હશે. આ અવાજ બીજું કોઈ નહીં પણ એમના જમાઈ દેવાંગનો હતો. એના અવાજમાં કોઈ શરમ નહોતી પણ એક ક્રૂર રાક્ષસ જેવો અહંકાર હતો. રમણીકલાલનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. હરામખોર, તે મારી ફૂલ જેવી દીકરી સાથે આવો મોટો દગો કેમ કર્યો? ક્યાં છે મારી આરોહી? જો એને કંઈ પણ થયું છે ને તો યાદ રાખજે, હું તને જીવતો નહીં છોડું. દેવાંગ સામેથી જોર જોરથી હસવા લાગ્યો. એનું ભયાનક હાસ્ય આખા રૂમમાં પડઘાઈ રહ્યું હતું. ગુસ્સો ન કરો સસરાજી, તમે તો રાતે તમારી દીકરીને મારા હાથમાં સોંપી હતી. મારે તો બસ એ વીમાના કરોડો રૂપિયા જોઈતા હતા જે હવે મારા છે. આરોહી હવે આ દુનિયામાં. ફોન અચાનક કપાઈ ગયો. આટલું સાંભળતા જ રમણીકલાલના હાથમાંથી ફોન છૂટી ગયો. તેઓ ઘૂંટણિયા પેર જમીન પર બેસી ગયા. એક લાચાર પિતા ખાલી ઘરમાં છાતી ફાડી જાય એવું રુદન કરવા લાગ્યા. રાત્રે વરસાદમાં ભીંજાયેલી અને ડરથી ધ્રુતી આરોહીનો ચહેરો એમની આંખો સામે તરવરવા લાગ્યો. મને માફ કરજે બેટા, હું તારો ડર ન સમજી શક્યો. આંધળા વિશ્વાસમાં મેં તને મોતના મુખમાં ધકેલી દીધી. એમની આંખોમાંથી આંસુ રોકાતા નહોતા પણ અચાનક જ એના મનમાં એક વિચાર આવ્યો. એક પિતાનો પ્રેમ ક્યારે આટલી જલ્દી હાર ન માની શકે. એમણે આંસુ લૂછ્યા. હવે એમના ચહેરા પર દુઃખની જગ્યાએ સંઘર્ષનો મજબૂત ભાવ હતો. ના, મારી દીકરીને કંઈ નહીં થવા દઉં. જ્યાં સુધી હું એને નજરે નહીં જોઉં ત્યાં સુધી હું દેવાંગની કોઈ વાત નહીં માનું. તેમણે ઊભા થઈને ઘરનું બારકાઈથી નિરીક્ષણ કરવાનું શરૂ કર્યું. જમીન પર પડેલા લોહીના ટીપા અને કાદવવાળા પગલાં ડ્રોઈંગ રૂમમાંથી લઈને પાછળના દરવાજા તરફ જતા હતા. પાછળનો લાકડાનો દરવાજો અડધો તૂટેલો હતો. બહાર વરસાદ બંધ થઈ ગયો હતો પણ જમીન પર કાદવ હતો. કાદવમાં એક મોટી ગાડીના ટાયરના નિશાન સ્પષ્ટ દેખાતા હતા. રમણીકલાલ તરત જ પોતાની ગાડીમાં બેઠા અને એ ટાયરના નિશાનોનો પીછો કરવા લાગ્યા. આકાશમાં કાળા વાદળો ઘેરાયેલા હતા. શહેરની બહાર જતા જૂના હાઈવે પર સવારનું ગાઢ ધુમ્મસ છવાયેલું હતું. રમણીકલાલ ગાડી પૂર્વ ઝપાટે ચલાવી રહ્યા હતા. એમની નજર રસ્તાની બંને બાજુ કંઈક શોધી રહી હતી. લગભગ 10 કિલોમીટર આગળ ગયા પછી એક ઊંડી ખીણ પાસે એમને રસ્તાની નીચે ઉતરેલી એક કાળા રંગની ગાડી દેખાઈ. ગાડી સીધી એક મોટા ઝાડ સાથે અથડાયેલી હતી. રમણીકલાલે જોરથી બ્રેક મારી. આ તો દેવાંગની જ ગાડી છે. તેઓ જીવના જોખમે ખીણ તરફ નીચે દોડ્યા. ગાડીનો આગળનો ભાગ પૂરી રીતે જ કચડાઈ ગયો હતો અને એન્જિનમાંથી કાળો ધુમાડો નીકળી રહ્યો હતો. રમણીકલાલ આપતા આપતા ગાડીના દરવાજા પાસે પહોંચ્યા. ડ્રાઈવરની સીટ પર કોઈ નહોતું પણ સીટ પર ઘણું બધું લોહી હતું. પાછળની સીટ પર એમની નજર ગઈ તો ત્યાં આરોહીની ચાંદીની બંગડી અને એના કપડાનો એક ફાટેલો ટુકડો પડેલો હતો. અચાનક જ બાજુની જાળીઓમાંથી કોઈના કણસવાનો દર્દનાક અવાજ આવ્યો. આહ, બચાવો! રમણીકલાલ દોડીને જાળીઓ પાસે ગયા. ત્યાં એક માણસ ઊંધો પડેલો હતો. એના કપડાં કાદવ અને લોહીથી ખરડાયેલા હતા. રમણીકલાલે વિચાર્યું કે આ દેવાંગ જ હશે. એમણે ગુસ્સામાં એ માણસનો ખંભો પકડીને એને સીધો કર્યો પણ જેવો એમણે એ માણસનો ચહેરો જોયો એમના હોશ ઉડી ગયા. તેઓ ડરના માર્યા 2 ડગલા પાછળ ખસી ગયા. લોહીથી લથબથ એ અજાણ્યા માણસની મુઠ્ઠીમાં પોતાની દીકરીનો ફોટો જોઈને રમણીકલાલના મગજની નસો જાણે ફાટફાટ થવા લાગી. ધુમ્મસવાળી એ ભયાનક સવારમાં એમના રૂવાડા ઊભા થઈ ગયા. કોણ છે તું? અને તારી પાસે મારી દીકરીનો ફોટો ક્યાંથી આવ્યો? બોલ, નહીતર હું તારો જીવ લઈ લઈશ. રમણીકલાલે એ માણસનો કોલર પકડીને પૂરા જોરથી હચમચાવી નાખ્યો. એ અજાણ્યો માણસ દર્દથી કણસતો હતો. એણે ખાંસી ખાધી અને એના મોંમાંથી લોહી નીકળ્યું. કાકા, મને માફ કરી દો. મારું નામ કિશન છે. એ માણસે આપતા આપતા કહ્યું. હું દેવાંગનો જ માણસ છું પણ એ શેતાને મને પણ દગો આપ્યો.
મારું કામ પૂરું થતાં જ એને મને અહીં મરવા માટે છોડી દીધો. દેવાંગ, તો પછી મારી આરોહી ક્યાં છે? આ ગાડીમાં તો તું હતો. રમણીકલાલની આંખોમાંથી અગ્નિ વરસતો હતો. દીકરીને ગુમાવવાનો ડર અને જમાઈનો દગો એમને અંદરથી તોડી રહ્યો હતો. કિશને ભારે અવાજે સત્યનો ખુલાસો કરવાનું શરૂ કર્યું. કાકા, દેવાંગે મને પૈસા આપીને આરોહીબેનને ડરાવવાનું કામ સોંપ્યું હતું. એ એવું સાબિત કરવા માંગતો હતો કે આરોહીબેન પાગલ થઈ ગયા છે. ગઈકાલે રાત્રે જ્યારે તમે એમને પાછા મૂકી ગયા ત્યારે દેવાંગે એમને મારી નાખવાની કોશિશ કરી, પણ આરોહીબેન ખૂબ જ બહાદુર છે. એમણે પ્રતિકાર કર્યો અને કાચનો ગ્લાસ તોડીને મારો હાથ કાપી નાખ્યો. ઘરમાં જમીન પર પડેલું એ લોહી મારું હતું. આખરે દેવાંગે ગુસ્સામાં એમને બેભાન કરી દીધા. રમણીકલાલની આંખોમાંથી આંસુની ધાર વહેવા લાગી. પોતાની વાલી દીકરીએ જીવ બચાવવા એકલા હાથે કેવો ભયંકર સંઘર્ષ કર્યો હશે એ વિચારીને એક લાચાર પિતાનું હૃદય ચીરાઈ ગયું. પછી શું થયું? બોલ જલ્દી. એમણે રડતા રડતા બૂમ પાડી. દેવાંગ તો ડરતો હતો કે તમે પોલીસને બોલાવશો, એટલે એણે મને બેભાન કરીને આ ગાડીમાં બેસાડ્યો અને ગાડી ખીણમાં ધકેલી દીધી, જેથી બધાને લાગે કે દેવાંગ અને આરોહીબેન અકસ્માતમાં મરી ગયા છે. પણ અસલમાં એ આરોહીબેનને લઈને શહેરની બહાર આવેલા કાપડના જૂના કારખાનામાં ગયો છે. એ વિમાના અને મિલકતના છેલ્લા કાગળો પર એમની સહી કરાવીને એમને હંમેશા માટે પતાવી દેવા માંગે છે. જાઓ કાકા, એમને બચાવી લો. આટલું બોલીને કિશન બેભાન થઈ ગયો. હવે રમણીકલાલ પાસે વિચારવાનો બિલકુલ સમય નહોતો. એમણે તરત જ પોતાની ગાડી ચાલુ કરી અને જૂના કારખાના તરફ પૂરઝપાટે હંકારી મૂકી. રસ્તામાં એમનું મન પોતાની જાતને કોસી રહ્યું હતું. મેં કેવો દગો ખાધો. મારા આંધળા વિશ્વાસે મારી દીકરીનો જીવ જોખમમાં મૂકી દીધો. થોડી વારમાં જ રમણીકલાલ જૂના કારખાના પાસે પહોંચી ગયા. વર્ષોથી બંધ પડેલા આ મોટા કારખાનાના લોખંડના દરવાજા કાટ ખાઈ ગયા હતા. અંદર ઝાડા બાજેલા હતા અને ભયંકર અંધારું હતું. કોઈના ઓવાનો અવાજ નહોતો આવતો. માત્ર જૂના પતરા પવનથી ખખડી રહ્યા હતા. રમણીકલાલ ધીમા પગલે કોઈ અવાજ કર્યા વગર કારખાનાની અંદર પ્રવેશ્યા. એમણે જમીન પર પડેલો એક ભારે લોખંડનો સળિયો પોતાના હાથમાં લઈ લીધો. અંદર જતા જ એક જૂના ગોડાઉનમાંથી એમને કોઈના રડવાનો અવાજ સંભળાયો. આ અવાજ આરોહીનો હતો. રમણીકલાલના દિવાલની પાછળ સંતાઈને અંદર જોવા લાગ્યા. સામેનું દ્રશ્ય જોઈને એમનું લોહી ઉકળી ઉઠ્યું. આરોહીને એક જૂની ખુરશી સાથે જાડા દોરડાથી બાંધવામાં આવી હતી. એના કપડાં ફાટેલા હતા અને ચહેરા પર લોહીના નિશાન હતા. દેવાંગ એની બરાબર સામે ઊભો હતો અને એના હાથમાં એક કાળી બંદૂક હતી. ચાલ, જલ્દી આ કાગળ પર સહી કર, નહીતર તારો બાપ તો તને બચાવવા આવવાનો નથી. એ તો મને દેવતા માને છે, દેવાંગે અહંકારથી હસતા હસતા કહ્યું. આરોહી રડતા રડતા અને પૂરી હિંમતથી બોલી, મારા પિતાજીને જ્યારે તારું સત્ય સમજાશે ને ત્યારે એ તને જીવતો નહીં છોડે શેતાન. રમણીકલાલ હવે આ દ્રશ્ય સહન ન કરી શક્યા. એમણે લોખંડનો સળિયો મજબૂતીથી પકડ્યો અને દેવાંગ પર હુમલો કરવા માટે જેવી દિવાલ પાછળથી છલાંગ લગાવી, ત્યાં જ આખા કારખાનામાં એક જોરદાર ધડાકો થયો. ગોળી છૂટવાનો અવાજ આખા કારખાનામાં ગુંજી ઉઠ્યો. ચારે બાજુ ધુમાડો ફેલાઈ ગયો અને એક વ્યક્તિ તડફડીને જમીન પર ઢળી પડી. ધડાકાના ભયંકર અવાજથી આખું બંધ કારખાનું ધણધણી ઉઠ્યું. હવામાં બંદૂકના દારૂગોળાનો ગુંગળાવી નાખે એવો ધુમાડો ફેલાઈ ગયો. આખા ગોડાઉનમાં થોડી સેકન્ડો માટે શમશાન જેવી શાંતિ છવાઈ ગઈ અને પછી તરત જ આરોહીની કાળજુ ચીરી નાખે એવી ચીસ નીકળી ગઈ. પિતાજી! જમીન પર લોહીના તાજા ટપકા પડી રહ્યા હતા. પણ સદનસીબે આ ગોળી આરોહીને નહોતી વાગી. પોતાની વાલસોઈ દીકરીને બચાવવા માટે વચ્ચે કૂદી પડેલા રમણીકલાલના ડાબા ખંભાને ચીરીને ગોળી આરપાર નીકળી ગઈ હતી. ગોળી વાગવાના આંચકાથી રમણીકલાલ પોતાનું સંતુલન ગુમાવીને જમીન પર ઢળી પડ્યા હતા. રમણીકલાલનો સફેદ જભો ખંભાના ભાગેથી સંપૂર્ણપણે લાલ લોહીથી રંગાઈ ગયો હતો. તેઓ દર્દથી કણસી રહ્યા હતા. સામે ખુરશી સામે બંધાયેલી આરોહી આ દ્રશ્ય જોઈને ધ્રુસકે ને ધ્રુસકે રડી રહી હતી. દેવાંગ એને ક્ષણ માટે અચાનક થયેલા હુમલાથી ચોંકી ગયો.
પણ પછી તરત જ એના ચહેરા પર ફરીથી પેલું અહંકારી અને રાક્ષસી સ્મિત આવી ગયું. અરે વાહ સસરાજી, તમે તો કોઈ ફિલ્મના હીરોની જેમ એન્ટ્રી મારી. દેવાંગે હાથમાં બંદૂક ફેરવતા ફેરવતા કટાક્ષમાં કહ્યું. પણ તમારી આ કુરબાની કોઈ કામ નહીં આવે. મેં તમને કહ્યું હતું ને કે આજે આ કારખાનામાં તમારી દીકરીનો અંત નક્કી છે. હવે તમારા બંનેની કબર અહીં જ બનશે અને આખી દુનિયા સમજશે કે તમે બંને હાઈવે પર અકસ્માતમાં મરી ગયા છો. દેવાંગ પોતાની બંદૂક ફરીથી સીધી કરી રહ્યો હતો, પણ એ ભૂલી ગયો હતો કે સામે એક ઘાયલ પિતા હતો. કહેવાય છે ને કે જ્યારે પોતાના સંતાન પર જીવલેણ આફત આવે ત્યારે એક સામાન્ય બાપ પણ સિંહ બની જતો હોય છે. રમણીકલાલના મનમાં અત્યારે શારીરિક પીડા કરતા પોતાની દીકરીને ગુમાવવાનો ડર અને જમાઈનો દગાનો ક્રોધ અનેક ગણો વધારે હતો. એક બાપ જ્યાં સુધી જીવતો છે ને દેવાંગ, ત્યાં સુધી એની દીકરીનો વાળ પણ વાંકો નહીં થવા દે. રમણીકલાલે પૂરી તાકાત ભેગી કરીને જમીન પરથી ધૂળ અને માટીનો એક ખોબો ભર્યો. દેવાંગ કંઈ સમજે કે ગોળી ચલાવે એ પહેલાં જ રમણીકલાલે એ ધૂળ પૂરા જોરથી સીધી દેવાંગની આંખોમાં ઉડાડી દીધી. આહ મારી આંખો! દેવાંગે બૂમ પાડી અને એના હાથમાંથી બંદૂક છૂટીને દૂર જમીન પર પડી ગઈ. આ તકનો લાભ ઉઠાવીને રમણીકલાલ જમીન પર પડેલો પેલો ભારે લોખંડનો સળિયો લઈને ઊભા થઈ ગયા. એમણે પૂરી તાકાતથી એ સળિયો દેવાંગના પગ પર ફટકાર્યો. દેવાંગ દર્દથી બરાડી ઉઠ્યો અને પાછળ પડેલા લાકડાના જૂના ખોખાઓમાં ઢગલા પર જઈને પટકાયો. રમણીકલાલ એક પળનો પણ વિલંબ કર્યા વગર દોડીને આરોહી પાસે પહોંચ્યા. એમના હાથ લોહીથી ખરડાયેલા હતા અને ધ્રુજી રહ્યા હતા, છતાં પણ એમણે ઝડપથી આરોહીને બાંધેલા જાડા દોરડા છોડી નાખ્યા. દોરડા ખુલતા જ આરોહી પોતાના પિતાને વળગીને ચોધારે આંસુએ રડવા લાગી. મને માફ કરી દો પિતાજી, મેં આ રાક્ષસને ઓળખવામાં થાપ ખાધી. મારા કારણે જ આજે તમારો જીવ જોખમમાં મુકાઈ ગયો. રમણીકલાલે દુઃખ ભૂલીને દીકરીના માથે હાથ ફેરવ્યો. બેટા, ભૂલ તારી નહીં, મારા આંધળા વિશ્વાસની હતી. એક પિતા તરીકે મેં એને પૂરેપૂરો પારખ્યો નહીં, પણ અત્યારે રડવાનો સમય નથી. આપણે અહીંથી તરત જ બહાર નીકળવું પડશે. બંને જણા કારખાનાના મુખ્ય દરવાજા તરફ જીવ બચાવીને દોડ્યા, પણ ત્યાં પહોંચતા જ એમની આશા પર પાણી ફરી વળ્યું. બહારથી દેવાંગે મોટો લોખંડી દરવાજો ખેંચીને બંધ કરી દીધો હતો. જ્યારે રમણીકલાલ આરોહીને છોડાવી રહ્યા હતા ત્યારે લાગ જોઈને દેવાંગ કારખાનાની બહાર નીકળી ગયો હતો અને એણે મજબૂત લોખંડનો દરવાજો બહારથી બંધ કરીને તાળું મારી દીધું હતું. બહારથી દેવાંગનો ડરામણો અને ક્રૂર અવાજ આવ્યો. અંદરની અંદર મરો હવે બંને બાપ દીકરી. તમે શું સમજતા હતા કે તમે મને આટલી સહેલાઈથી હરાવી દેશો? આ જૂના કારખાનામાં કેમિકલના ડબ્બા ભરેલા પડ્યા છે. હવે તમારો જીવ બચવો અશક્ય છે. તરત જ ઉપરની એક તૂટેલી બારીમાંથી સળગતું કપડું અંદર ફેંકવામાં આવ્યું. આગની ચિંગારી જેવા જમીન પર ઢોળાયેલા કેમિકલ અને સૂકા લાકડાના સંપર્કમાં આવી કે તરત જ આખા કારખાનામાં ભયંકર આગ ફાટી નીકળી. લાલ અને પીળી આગની ઊંચી જ્વાળાઓ ચારે બાજુ ભડભડ સળગવા લાગી. આગની ભયંકર ગરમીથી ચામડી દાઝવા લાગી. કાળો અને ઝેરી ધુમાડો આખા ગોડાઉનમાં ઝડપટથી ભરાવા લાગ્યો. રમણીકલાલ અને આરોહી આગની બરાબર વચ્ચે ફસાઈ ગયા હતા. શ્વાસ લેવો મુશ્કેલ બની ગયો હતો અને બહાર નીકળવાનો કોઈ જ રસ્તો દેખાતો નહોતો. આગની વિકરાળ લપેટો હવે ધીમે ધીમે એમની તરફ આગળ વધી રહી હતી. આગની ભયાનક લપેટો હવે એટલી નજીક આવી ગઈ હતી કે રમણીકલાલ અને આરોહીના ચહેરા પર તેની અસહ્ય ગરમી લાગવા માંડી હતી. અચાનક છત પરથી એક સળગતો મોટો લાકડાનો મોબ સીધો આરોહીના માથા પર પડવા જઈ રહ્યો હતો. શું બચી શકશે આ બાપ દીકરી? આ દ્રશ્ય જોઈને કોઈના પણ શ્વાસ થંભી જાય. રમણીકલાલે પોતાના ઘાયલ ખંભાની પરવા કર્યા વગર વીજળીની ઝડપે આરોહીને ધક્કો માર્યો. સળગતો મોબ આરોહીથી માત્ર 1 ઇંચ દૂર જમીન પર પડ્યો અને તેમાંથી તણખા ઉડ્યા. ગોડાઉનમાં ચારે બાજુ માત્ર લાલ અને નારંગી આગની દિવાલો હતી. કેમિકલ સળગવાને કારણે નીકળતો ઝેરી કાળો ધુમાડો શ્વાસ લેવાનો મુશ્કેલ બની રહ્યો હતો. આરોહી ધુમાડાના કારણે જોર જોરથી ખાંસી રહી હતી અને એની આંખોમાંથી પાણી વહી રહ્યું હતું. પિતાજી, મારાથી શ્વાસ નથી લેવાતો. આપણે અહીં જ મરી જઈશું.
આરોહીએ ખાસતા ખાસતા નિરાશાથી કહ્યું. રમણીકલાલે પોતાની દીકરીનો હાથ મજબૂતીથી પકડ્યો. ના બેટા, હિંમત ન હારતી. તારો બાપ હજુ જીવતો છે. હું તને કંઈ નહીં થવા દઉં. રમણીકલાલની નજર ગોડાઉનની પાછળની દિવાલ પર ગઈ. ત્યાં ખૂબ ઊંચે હવા ઉજાસ માટેની એક નાની બારી હતી, જેના પર કાટ ખાધેલી લોખંડની જાળી લાગેલી હતી. એ બારીની નીચે જ લાકડાના જૂના ખોખાઓનો મોટો ઢગલો હતો. આરોહી, જલ્દી મારી પાછળ આવ, રમણીકલાલે બૂમ પાડી. ગોળી વાગવાને કારણે એમના શરીરમાંથી ઘણું લોહી વહી ગયું હતું, છતાં દીકરીને બચાવવાની તડપે એમનામાં એક નવી ઉર્જા ભરી દીધી હતી. તેઓ જેમ તેમ કરીને લાકડાના ખોખા પર ચડ્યા. આરોહી પણ પાછળ પાછળ ચડી. રમણીકલાલે પોતાના હાથમાં રહેલો પેલો ભારે લોખંડનો સળિયો પૂરી તાકાતથી બારીની કાટ ખાધેલી જાળી પર મારવાનું શરૂ કર્યું. 1, 2, 3 અસંખ્ય પીડા વચ્ચે પણ એમણે હાર ન માની. આખરે જાળી તૂટીને બહાર પડી ગઈ. પહેલાં તું બહાર નીકળ બેટા, રમણીકલાલે આરોહીને ઉચકીને બારીની બહાર ધકેલી. આરોહી સીધી બહાર માટી પર પડી. એ જ વખતે પાછળ કેમિકલના ડબ્બાઓમાં આગ પહોંચી ગઈ. રમણીકલાલે પણ જરાય વિલંબ કર્યા વગર બારીમાંથી બહાર છલંગ લગાવી. તેઓ જમીન પર પડ્યા. એની બીજી જ સેકન્ડે કારખાનાની અંદર એક બહુ મોટો ધડાકો થયો. આગની જ્વાળાઓ બારીમાંથી બહાર સુધી આવી ગઈ. આખો વિસ્તાર ધુમાડાથી ભરાઈ ગયો હતો. પિતા અને પુત્રી બંને જીવ બચાવીને જંગલ તરફ ભાગ્યા. થોડે દૂર જઈને રમણીકલાલ આપતા આપતા જમીન પર બેસી ગયા. એમણે જોયું તો આરોહીની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. પેલો ઝેરી અને રાસાયણિક ધુમાડો એના ફેફસામાં ઊંડે સુધી ઉતરી ગયો હતો. એ સતત ખાંસી ખાઈ રહી હતી અને અચાનક જ એના મોંમાંથી લોહીની ઉલટી થઈ અને એ જ જમીન પર ઢળી પડી. આરોહી, મારી દીકરી, આંખો ખોલ બેટા, રમણીકલાલ જોર જોરથી રડવા લાગ્યા. એમણે તરત જ આરોહીને પોતાના ખંભા પર ઉચકીને અને મુખ્ય રસ્તા તરફ દોડવા લાગ્યા. રસ્તા પરથી પસાર થતા એક ભલા ટ્રક ડ્રાઈવરે આ લોહી લુહાણ પીપતા પુત્રીને જોયા અને તરત જ પોતાની ટ્રકમાં બેસાડીને શહેરના મોટા દવાખાને પહોંચાડ્યા. દવાખાનાનું દ્રશ્ય એકદમ દોડધામ ભર્યું હતું. ડોક્ટરોએ તાત્કાલિક આરોહીને વેન્ટિલેટર પર મૂકી અને અંદર સારવાર રૂમમાં લઈ ગયા. રમણીકલાલના ખંભાની પણ પ્રાથમિક સારવાર કરવામાં આવી. થોડા કલાકોની ભયાનક શાંતિ પછી મુખ્ય ડૉક્ટર બહાર આવ્યા. એમનો ચહેરો ખૂબ જ નિરાશ હતો. ડૉક્ટર સાહેબ, મારી દીકરીને કેવું છે? એ જલ્દી સાજી તો થઈ જશે ને? રમણીકલાલે હાથ જોડીને પૂછ્યું. ડૉક્ટરે ભારેએ કહ્યું, મને માફ કરજો રમણીકલાલભાઈ, પેલા કેમિકલના ઝેરી ધુમાડાએ એમના ફેફસા સંપૂર્ણપણે બારી નાખ્યા છે. એમનું શરીર સાથ છોડી રહ્યું છે. અમારી પાસે બહુ ઓછો સમય છે. તમે જઈને એમની છેલ્લી મુલાકાત લઈ લો. આ શબ્દો સાંભળતા જ રમણીકલાલના પગ નીચેથી જમીન સરકી ગઈ. જે દીકરીને બચાવવા એમણે મોત સામે બાથ ભીડી, એ જ દીકરી હવે મોતની કગાર પર હતી. તેઓ રડતા રડતા ભારે પગલે ઓરડામાં દાખલ થયા. આ એ જ દ્રશ્ય હતું જ્યાંથી આપણી વાર્તા શરૂ થઈ હતી. વેન્ટિલેટરનો અવાજ ધીમો પડી રહ્યો હતો. આરોહીની અંતિમ શ્વાસ લઈ રહી હતી. એણે ધ્રુજતા હાથે પિતાનો હાથ પકડ્યો. એમને પોતાની સાવ નજીક ખેંચ્યા અને કાનમાં માત્ર 5 શબ્દો કહ્યા. એ 5 શબ્દો સાંભળતા જ રમણીકલાલ ફૂટી ફૂટીને રડી પડ્યા અને તરત જ પીપ અવાજ સાથે યંત્ર થંભી ગયું. આરોહી હંમેશા માટે વિદાય લઈ ચૂકી હતી. વેન્ટિલેટરના અવાજ વચ્ચે મૃત્યુની બરાબર 1 સેકન્ડ પહેલા આરોહીએ પોતાના પિતાના કાનમાં જે 5 શબ્દો કહ્યા, એણે રમણીકલાલના હૃદયના ટુકડા કરી નાખ્યા હતા. એ 5 શબ્દો હતા, પિતાજી, તમારો કોઈ વાંક નહોતો. પોતાની છેલ્લી ઘડીએ અસંખ્ય પીડા વચ્ચે પણ એ વહાલી દીકરી પોતાના પિતાના મનમાંથી અપરાધભાવ અને દુઃખ દૂર કરવા માંગતી હતી. આ 5 શબ્દો સાંભળતા જ રમણીકલાલની આંખોમાંથી આંસુનો સાગર વહી નીકળ્યો. તેઓ દીકરીના માથા પર વારંવાર ચુંબન કરવા લાગ્યા અને એક નાના બાળકની જેમ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા. બહાર ઊભેલા યશોદાબેન પણ દોડીને અંદર આવ્યા અને પોતાની દીકરીના નિષ્પ્રાણ શરીરને જોઈને ત્યાં જમીન પર બેભાન થઈ ગયા. દવાખાનાના એ સફેદ ઓરડાનું દ્રશ્ય અત્યંત કરુણ અને હૃદયદ્રાવક હતું. પણ આ આંસુઓ વચ્ચે રમણીકલાલની આંખોમાં હવે એક નવી આગ પ્રગટી હતી.
એ આગ હતી પોતાની દીકરીને ન્યાય અપાવવાની. બીજી તરફ અંધારી રાતમાં દેવાંગ પોતાના આલિશાન ઘરમાં બેઠો બેઠો વિદેશ જવાની તૈયારી કરી રહ્યો હતો. ટેબલ પર ગ્લાસ, પાસપોર્ટ અને આરોહીના વીમાના કરોડો રૂપિયાનો દસ્તાવેજ પડ્યા હતા. એના ચહેરા પર જીતનું એક રાક્ષસી સ્મિત હતું. એ મનમાં જ બબડી રહ્યો હતો. બાપ અને દીકરી બંને જૂના કારખાનાની આગમાં બળીને ખાક થઈ ગયા. હવે આખી જિંદગી હું કોઈ રાજાની જેમ જીવીશ. હજુ તો એ પોતાનો ગ્લાસ મોં સુધી લઈ જાય ત્યાં જ ઘરનો લાકડાનો મુખ્ય દરવાજો એક જોરદાર લાતથી તૂટી પડ્યો. દેવાંગના હાથમાંથી કાચનો ગ્લાસ છૂટીને જમીન પર વિખેરાઈ ગયો. સામેનું દ્રશ્ય જોઈને એના પગ નીચેથી જમીન ખસી ગઈ. દરવાજા પર રમણીકલાલ ઊભા હતા. એમના ખંભા પર લોહીવાળો પાટો બાંધેલો હતો, પણ એમની છાતી ગર્વ અને ક્રોધથી ફૂલેલી હતી. એમની પાછળ પોલીસ ઇન્સ્પેક્ટર ઊભા હતા અને સૌથી મોટો આંચકો તો એ હતો કે પોલીસની પાછળ વ્હીલચેરમાં કિશન બેઠો હતો. કિશન, તું જીવતો છે? દેવાંગના મોંમાંથી ડરના માર્યા શબ્દો નહોતા નીકળતા. એ સમજી ગયો કે હવે એનો ખેલ ખતમ થઈ ગયો છે. રમણીકલાલ ધીમા પણ મક્કમ પગલે આગળ વધ્યા. એમણે દેવાંગનો કોલર પકડીને એક જોરદાર તમાચો એના ગાલ પર જડી દીધો. તે મારી ફૂલ જેવી દીકરીનો જીવ લીધો છે શેતાન. પણ તે ન વિચાર્યું કે એક હારેલો બાપ જ્યારે ન્યાય માગવા નીકળે ને ત્યારે ભલભલા રાક્ષસોના કાળજા કાપી જાય છે. તે જેને મારવા માટે છોડી દીધો હતો એ કિશનને પોલીસને તારી બધી જ સચ્ચાઈ કહી દીધી છે. પોલીસે તરત જ દેવાંગના હાથમાં હથકડી પહેરાવી દીધી. દેવાંગ હવે લાચાર બનીને માફી માંગવાનું નાટક કરવા લાગ્યો, પણ ઇન્સ્પેક્ટરે એને ધક્કો મારીને પોલીસ વાનમાં બેસાડી દીધો. કાયદાએ પોતાનું કામ કર્યું અને દેવાંગને એના કાળા કર્મો માટે આજીવન કેદની કડક સજા મળી. પણ શું આ સજાથી રમણીકલાલની લાડકવાઈ આરોહી પાછી આવવાની હતી? 2 વર્ષ પછી એક સુંદર અનાથાશ્રમનું આંગણું છે. સવારનો કુમળો તડકો ખીલેલો છે. આજુબાજુ લીલાછમ વૃક્ષો છે. રમણીકલાલ અને યશોદાબેન એક નાની 2 વર્ષથી અનાથ બાળકીને રમાડી રહ્યા છે. એ બાળકીનું નિર્દોષ સ્મિત બિલકુલ આરોહી જેવું જ છે. રમણીકલાલે એ બાળકીને પોતાના ખોળામાં ઉચકી અને આંખોમાં ખુશીના આંસુ સાથે કહ્યું, યશોદા, જો આપણી આરોહી પાછી આવી ગઈ. બેટા, હવે હું તને ક્યારેય મારાથી દૂર નહીં થવા દઉં. બાળકી હસીને પોતાના નાના હાથથી રમણીકલાલનો ચહેરો પકડ્યો. એ સ્પર્શમાં રમણીકલાલને પોતાની આરોહીનો જો અહેસાસ થયો. આજે રમણીકલાલને પોતાની દીકરીના છેલ્લા શબ્દોનો સાચો અર્થ સમજાયો હતો. એને સમજાયું કે પ્રેમ અમર છે. કોઈના શરીરે છોડી જવાથી સંબંધો મળતા નથી. સાચો પ્રેમ હંમેશા જીવંત રહે છે. ક્યારેય કોઈ બહારના વ્યક્તિ પર એટલો બધો આંધળો વિશ્વાસ ન કરવો કે પોતાના જ લોહીનો, પોતાના જ સંતાનનો અવાજ દબાઈ જાય. સાચો સંબંધ માત્ર પૈસા કે દેખાવથી નહીં, પણ એકબીજાના વિશ્વાસ અને સમર્પણથી ટકે છે. આ એક પિતાની ભૂલ, દીકરીના બલિદાન અને અંતે સત્યના વિજયની એવી વાર્તા બની ગઈ, જેણે આખા શહેરને સંબંધોનું સાચું મૂલ્ય સમજાવી દીધું. માનવતા અને નિસ્વાર્થ પ્રેમ હંમેશા કોઈ પણ અંધકારને હરાવી શકે છે. આભાર.